ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે પોરબંદરમાં પણ લોકસભા બેઠક માટે ઉમેદવારો મેદાનમાં આવી રહ્યા છે, જેમાં આજે પ્રથમ દિવસે 7 જેટલા ફોર્મ ઉમેદવારોએ લીધા છે। પોરબંદરમાં લોકસભાની ચૂંટણી માટે હવે મુરતિયાઓ મેદાનમાં આવી રહ્યા છે। આજથી ઉમેદવારી ફોર્મ વિતરણની શરૂઆત થઈ છે ત્યારે આજે પ્રથમ દિવસે લોક પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી, ભારતીય જનસંઘ પાર્ટી અને અપક્ષના એક ઉમેદવારે ફોર્મ લીધા છે, જેમાં તમામ પાર્ટીઓના થઈ કુલ 41 જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે। આ વખતે ફોર્મ ભરતી વખતે ઉમેદવારો સહિત 5 જેટલા વ્યક્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં પ્રવેશ કરી શકશે, તો 100 મીટરની ત્રિજ્યામાં વધુમાં વધુ 3 જેટલા વાહનો લાવી શકાશે। ફોર્મ લેવા અને ભરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીએ એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।